દોસ્તો, અત્યારના માતા પિતા ફરિયાદ કરી કે મારો બાળક છે, મારા આખા ઘરમાં નવો કલર કરાવ્યો હોય તો લીટા કરી નાખે છે, પછી કોઈ વસ્તુ તોડી ફોડી નાખે છે, ભાંગી નાખે છે, હેરાન કરે છે, પરિવારમાં બધા એનાથી ત્રસ્ત હોય છે કે ભાઈ બાળક બહુ તોફાની છે. પણ હું માતા પિતાને કહું છું કે આપણે બધા કૃષ્ણને માનીએ છીએ તો એની લીલા થકી માનીએ છીએ. ભગવાન કૃષ્ણએ 11 વર્ષ અને 52 દિવસ સુધી ગોકુળમાં જે લીલા કરી છે, ગોપીઓને હેરાન કરી છે, મટકી ફોડી નાખી છે, ગોરસ ઢોળી નાખ્યા છે, તો કૃષ્ણને આપણે બાળકૃષ્ણ તરીકે માનીએ છીએ. એમ બાળક છે ને એ કૃષ્ણનું રૂપ છે. એમાં તમે કૃષ્ણને જોતા શીખી જાઓ. ઘણા એમ કે બાળક લીટા કરે તો સાહેબ આજે લીટા કરશે તો કાલે કંઈક લખશે, અને કાલે ભણશે, કાલે કંઈક આગળ વધશે. તો આજે તમે એને લીટા કરવાનું ન ટાળો. એ લીટા કર્યા છે એના ઉપર કલર કરાવી નાખો, પણ એને લીટા કરવાનું બંધ ન કરો. સાહેબ આજના મા બાપોને હું કહું છું કે બાળકને ખીજાઈને અમુક વસ્તુ ન કરવા દેવામાં મા બાપ છે એ પોતાના બાળકનું બાળપણ માણી નથી શકતા, એને ખીજાવામાં ને ખીજાવવામાં. એટલે હું કહું છું મા બાપને, સાહેબ તમારો બાળક તોફાન કરે છે તો એનું બાળપણને એન્જોય કરો, એનું બાળપણ માનો. કારણ કે 15 વર્ષ પછી કે 20 વર્ષ પછી એ જ બાળક તોફાન કરશે ને તો તમને નહીં ગમે. એટલા માટે બાળપણમાં તોફાન કરે છે ને તો કરવા.